નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર જે તમારે એક વિષય આવે છે એ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેને આપણે BA તરીકે પણ ઓળખીએ છીએ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે BA. આ વિષય અંતર્ગત તમારે જે છે તે ધોરણ 11 અને ધોરણ 12 આ બંનેમાં આ વિષય એક મહત્વના વિષય તરીકે આવશે. જે આપણે કોમર્સ સ્ટ્રીમ છે તેનું હાર્ટ ગણી શકાય BA. BA એટલે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. આ વિષય કમ્પલસરી એટલે કે ફરજિયાત વિષયમાંથીનો એક વિષય છે. મુખ્યત્વે આપણે જોવા જઈએ તો 11 કોમર્સની અંદર જે છે તે બે કોમર્સના ફરજિયાત વિષય છે. એમાંનો એક છે નામાના મૂળ તત્વ અને એક છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તો વિદ્યાર્થી મિત્રો, આ વિષયની અંદર તમારે જે ધોરણ 11માં છે તે છે વાણિજ્ય વ્યવસ્થાનો અભ્યાસ કરવાનો છે, અને જે ધોરણ 12 છે એની અંદર સંચાલનનો અભ્યાસ કરવાનો છે. તો આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર આજે પહેલું ચેપ્ટર ધંધાનું સ્વરૂપ, એના હેતુ અને એનું કાર્યક્ષેત્ર શું છે તે ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ. એટલે કે નેચર, પર્પસ એન્ડ સ્કોપ ઓફ બિઝનેસ. એટલે કે ધંધાના કેટલા પ્રકારના સ્વરૂપ હોઈ શકે, ધંધો કરવા પાછળનો હેતુ શું છે અને ક્યાં કાર્યક્ષેત્ર તેનું શું છે તેના વિશે માહિતી મેળવશું. પ્રસ્તાવના જોઈએ. સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. વિદ્યાર્થી મિત્રો, આર્થિક પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિઓ કે જેની અંદર કોઈ પણ પ્રકારના નાણાંનો વ્યવહાર સમાયેલો હોય, નાણાંની લેવડ દેવડ હોય કોઈ પણ પ્રકારની. તો જે આર્થિક પ્રવૃત્તિ છે તે વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. એટલે કે એનું જે સ્વરૂપ છે એમાં જે મૃતતા આવવા દેતું નથી, જીવંત રાખે છે. તમારા શહેર અથવા ગામમાં કુંભાર, લુહાર, વણકર, મોચી આર્થિક પ્રવૃત્તિ દ્વારા આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવતા હોય છે. આપણે જાણીએ છીએ કે કુંભાર જે છે તે માટલાના ઘડતરનું કામ કરે છે, લુહાર જે છે તે લોખંડનું કામકાજ કરે છે, મોચી દ્વારા જે છે તે બૂટ ચપ્પલ સીવી તૈયાર વેચવાની આર્થિક પ્રવૃત્તિ. તો આ બધા જ વ્યક્તિઓ આર્થિક પ્રવૃત્તિ કરીને આર્થિક અથવા નાણાકીય વળતર મેળવતા હોય છે. શહેરમાં નાના મોટા કારખાનાઓમાં હજારો કામદારો કામ કરી રોજગાર મેળવે છે. આ બધી જ પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે તેનો ઉદ્દેશ આર્થિક ઉપાર્જનનો છે. ઉપાર્જન એટલે કે સર્જન કરવું. ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. ધંધાનો ઉદ્દેશ શું હોય? એકમાત્ર ઉદ્દેશ હોય છે નફો. બીજા ઘણા બધા ઉદ્દેશ હોય છે, પણ મુખ્ય ઉદ્દેશ તેનો નફાનો હોય છે. ધંધા ઉપરાંત વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કેટલા થઈ ગયા ટોટલ? ધંધા દ્વારા, વ્યવસાય દ્વારા અને રોજગાર દ્વારા. સામાન્ય રીતે જ્યારે આપણે આ ત્રણ શબ્દ સાંભળીએ, ધંધો, વ્યવસાય અને રોજગાર, આપણે એને એક જ કેટેગરીમાં મૂકીએ છીએ કે આપણને મતે કે બધું એક જ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે હવે કોમર્સના વિદ્યાર્થીઓ છીએ. આપણા માટે આ ત્રણેય વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જ જરૂરી છે. એટલા માટે હવેથી આપણે આ ત્રણેય શબ્દો જે છે તે આપણે જે વિચારશું એ અલગ સંદર્ભમાં વિચારવામાં આવશે. કારણ કે જ્યાં સુધી જે સામાન્ય વ્યક્તિની વાત છે ત્યાં સુધી તેને એમ જ હોય કે ધંધો ને વ્યવસાય ને રોજગાર ને નોકરી ને બધું એક જ છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ બધી જ વસ્તુ અલગ અલગ છે. તેના ધારાધોરણ અલગ અલગ છે. તેના કોડ ઓફ કન્ડક્ટ એટલે કે જે સામાન્ય નિયમો હોય તે બધાના અલગ અલગ છે. એટલા માટે ધંધો, વ્યવસાય અને રોજગાર આ વિશે આપણે ડિટેલમાં માહિતી તમે જોઈ શકો છો કે આ ચેપ્ટરમાં આપણે ધંધો, વ્યવસાય, એનો અર્થ, ધંધાનો
રોજગાર, બધું જ આપણે વિગતવાર અભ્યાસ કરીશું. માનવીની જરૂરિયાતોમાં સતત વધારો થતો જાય છે. આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે સૌપ્રથમ નાના હોઈએ ત્યારે આપણી જરૂરિયાતો ખૂબ જ મર્યાદિત હોય છે. જેમ કે આપણે પ્રાઇમરીમાં ભણતા હોઈએ ત્યારે આપણે જે છે તે સ્કૂલે જવા માટે આપણને એમ થાય કે આપણી પાસે એક સાયકલ હોય તો સારું પડે. જેવી રીતે પછી આપણે 11-12માં આવીએ, મોટા થઈએ, આપણને એમ લાગે કે એક બાઇક હોય તો સારું પડે. કોલેજમાં આવીએ એટલે આપણને એમ થાય કે બાઇકમાં જઈએ, કારણ કે આપણી જરૂરિયાતમાં વધારો થયો. ત્યારબાદ આપણે ભણી અને જ્યારે નોકરી ઉપર, ધંધા ઉપર લાગીએ ત્યારે આપણને એમ થાય કે નહીં, હવે તો કાર હોય તો સારું પડે. માનવીની જરૂરિયાત સતત ને સતત વધારો થતો જાય છે. આ જરૂરિયાતો સંતોષવા માટે માનવી આર્થિક પ્રવૃત્તિ કરવી જ પડે, કારણ કે આર્થિક પ્રવૃત્તિ વગર પૈસા ન મળે. પૈસા મેળવ્યા વગર જરૂરિયાતો સંતોષાય નહીં. ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત જે છે તેનું પ્રાઇમરી કામ છે કે અનાજનું ઉત્પાદન કરવું. શું કામ એ અનાજનું ઉત્પાદન કરે છે? કારણ કે એ અનાજ વેચી અને તે પૈસા મેળવે છે. એ પૈસા દ્વારા તે પોતાનું ગુજરાન ચલાવે છે. અસીલ વતી કેસ લડી વકીલ ફી મેળવે. વિદ્યાર્થી મિત્રો, અસીલ એટલે કે જે વ્યક્તિએ વકીલ રાખ્યો હોય, એટલે કે એના ઉપર કોઈ જાતનો આરોપ હોય અથવા ફરિયાદ હોય, એ વ્યક્તિને અસીલ તરીકે ઓળખાય છે. એક રીતના જોઈએ તો વકીલના ક્લાયન્ટ એટલે અસીલ. કામદાર કારખાનામાં કામ કરી વેતન મેળવે. શું કામ કામદાર કારખાનામાં કામ કરે છે? વેતન માટે. આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનો ઉદ્દેશ એકમાત્ર છે નાણાકીય વળતર મેળવવાનો. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ આપણે જ્યારે કરીએ ત્યારે એની પાછળ કોઈક ને કોઈક ઉદ્દેશ આપણો રહેલો હોય છે. આ ઉદ્દેશને આપણે બે ભાગમાં વહેંચી શકીએ, એક નાણાકીય અને એક બિન નાણાકીય વળતર. જેવી રીતે અત્યારે જ આપણે જોઈ શકીએ કે તમે અભ્યાસ કરો છો, શું કામ? એની પાછળ કોઈ નાણાકીય વળતર મેળવવાનો ઉદ્દેશ નથી તમારો. તમારો ઉદ્દેશ છે જ્ઞાન મેળવવાનો, જે એક પ્રકારે જોઈએ તો બિન નાણાકીય છે, કારણ કે એમાંથી તમને કંઈ વળતર, નાણાકીય વળતર નથી મળવાનું અત્યારે. છતાં તમે આ પ્રવૃત્તિ કરો છો, શું કામ? કારણ કે તમારે જ્ઞાન મેળવવું છે. પણ જ્ઞાન એ કેવી છે? બિન નાણાકીય પ્રવૃત્તિ છે. આવી બધી જ પ્રવૃત્તિને નાણાકીય વળતર મેળવવાનો હોવાથી આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. સમાજમાં અમુક વ્યક્તિઓ આર્થિક લાભ અથવા નાણાકીય મેળવવાના હેતુ વગર પણ પ્રવૃત્તિ કરે છે. મેં હમણાં જ તમને ઉદાહરણ આપ્યું તેવી રીતે કે તમારો જે ઉદ્દેશ છે તે આર્થિક લાભ મેળવવાનો નથી. દાખલા તરીકે, સમાજ સેવક સમાજ સેવાના ઉદ્દેશથી કામ કરે તો એમાં એનો કોઈ નાણાકીય હેતુ નથી. આ બિન નાણાકીય પ્રવૃત્તિ, કારણ કે એ સમાજ સેવા કરે છે, એને એમાંથી કોઈ જાતનું વળતર જોતું નથી. કોઈ ડોક્ટર સમાજ સેવાના હેતુથી ઉદ્દેશને મફત તબીબી સેવા આપે તો તે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બિન આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક લાભ હોતો નથી, નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો કોઈ જ પ્રકારનો ઉદ્દેશ્ય હોતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આપણે આ જે પ્રસ્તાવના જોઈ એની અંદર તમે બે વસ્તુ મુખ્યત્વે સમજ્યા. એક છે આર્થિક પ્રવૃત્તિ અને એક છે બિન આર્થિક. જેના વિશે ડિટેલમાં આપણે આગળ માહિતી જોશું જ કે આર્થિક પ્રવૃત્તિ એટલે કોઈ પણ પ્રકારનો આર્થિક લાભ જેની પાછળ રહેલો હોય, અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે સેવાનો ઉદ્દેશ હોય, કોઈ પણ પ્રકારના આર્થિક અર્થોપાર્જનનો હેતુ હોતો નથી. આપણે આના વિશે ચર્ચા આગળના લેક્ચરમાં કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જોયું હતું આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશેની સામાન્ય માહિતી. આજે આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી જોઈએ. તો સૌપ્રથમ આર્થિક પ્રવૃત્તિ, જેને ઇકોનોમિક એક્ટિવિટી તરીકે પણ ઓળખાય છે. તમે સામાન્ય મતલબમાં સમજો છો કે આર્થિક પ્રવૃત્તિ એટલે કોઈ પણ નાણાકીય વ્યવહાર સાથે સંકળાયેલી કોઈ પણ બાબત કે જેની અંદર અર્થ ઉપાર્જનનો કોઈ પણ હેતુ રહેલો હોય. આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? લખવાનું કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. જીવન જીવવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે, જેથી નાણાં મેળવી માનવી તેની જરૂરિયાત સંતોષી શકે છે.
આથી બધી જ આર્થિક પ્રવૃત્તિને ફળદાયી પ્રવૃત્તિ પણ કહેવામાં આવે છે, કારણ કે આમાંથી આપણને કંઈક ને કંઈક ફળ એટલે કયા સ્વરૂપે? નાણાં સ્વરૂપે મળશે. આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાત સંતોષીને પોતાના માટે આર્થિક લાભ મેળવી શકે છે, કારણ કે બીજાની આજે જ્યારે જરૂરિયાત સંતોષાય ત્યારે જ પોતાના માટે આપણે આર્થિક લાભ મેળવી શકીએ છીએ. દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરી બીજાને અનાજ વેચે અને પોતે આર્થિક લાભ મેળવે. વણકર કાપડનું ઉત્પાદન કરે, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરે છે વગેરે. સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાત સંતોષી તેમાંથી આર્થિક વળતર મેળવે છે. આધુનિક વિશ્વની અંદર જે છે તે આર્થિક પ્રવૃત્તિ હંમેશા કેન્દ્ર સ્થાને રહેલી છે. કોઈ પણ દેશનું અર્થતંત્ર તો જ મજબૂત બનશે અને તો જ ટકી શકશે જો તેની આર્થિક પ્રવૃત્તિની માત્રા ખૂબ જ વધારે હશે. હવે આપણે જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિ, નોન ઇકોનોમિક એક્ટિવિટી, કે જ્યાં કોઈ પણ જાતના નાણાંનો કંઈ પ્રશ્ન જ નથી આવતો. બિન આર્થિક પ્રવૃત્તિઓનો હેતુ શું હોય? તો કે નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો હોતો નથી. તો શું હોય? સેવા કરવાનો ઉદ્દેશ હોય. સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિ કરતા હોય છે. દાખલા તરીકે સમાજ સેવક દ્વારા થતી પ્રવૃત્તિ, જે સમાજના કોઈ પણ સમાજ સેવક હોય તેના દ્વારા થતી પ્રવૃત્તિ. માતા દ્વારા પોતાના બાળકોનો ઉછેરની પ્રવૃત્તિ ખૂબ જ સરસ એક્ઝામ્પલ, કે કોઈ પણ માતા છે તે પોતાના બાળકને ઉછેરવાની જે કંઈ પ્રવૃત્તિ નાના હોય ત્યારથી લઈ અને મોટા કરે છે, તો માતાનો કોઈ પણ પ્રકારનો એવો આર્થિક ઉદ્દેશ્ય હોતો નથી. તે માત્ર ને માત્ર બિન આર્થિક, જેને આપણે માતા દ્વારા જે બાળકોનો ઉછેર કરવામાં આવે તેને આપણે એક રીતના જોઈએ તો બિન આર્થિક પ્રવૃત્તિમાં પણ એ ન કહી શકીએ, કારણ કે આર્થિક શબ્દ જ્યાં આવે છે ત્યાં કોઈક લાભ હોય અથવા કંઈ નુકસાન, પણ માતા જે છે તે પોતાના બાળકનો ઉછેર કોઈ પણ જાતની જે કહેવાય કે લાલચ કે કોઈ પણ જાતની અપેક્ષા વગર કરવામાં આવતું હોય છે. કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યકરની પ્રવૃત્તિ, ભૂકંપ અને સુનામી જેવી કુદરતી હોનારત જે માનવના હાથમાં નથી તેવી સમયે અસરગ્રસ્તોને રાહત છાવણીમાં કાર્ય આપતા વગેરે. અત્યારે હાલમાં આપણે જોઈ જ શકીએ છીએ કે જ્યારે આ કોરોના કાળ ચાલે છે ત્યારે ઘણા બધા સ્વયંસેવકો જે છે તે પોતાનું જીવ જોખમમાં મૂકી અને વ્યક્તિઓની જે સમાજ છે, પબ્લિક છે, તેની સેવા કરવા માટે હંમેશા આવતા હોય છે. હા, ચોક્કસપણે અમુક જગ્યાએ જે છે તે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિમાં કોન્ટ્રોવર્સી સર્જાય છે, વિરોધાભાસ સર્જાય છે. પણ આ જે વિરોધાભાસ છે તે જનરલી સામાન્ય રીતે એવું હોય છે કે જે વ્યક્તિઓ વિરોધ કરવાવાળા હોય છે તેના દ્વારા ઊભો કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને એક એક્ઝામ્પલ આપું ખૂબ જ સરસ મજાનું, જેથી તમે આ વસ્તુ જે છે તે સમજી શકશો. માની લો આજે તમે આ જ કોરોના કાળની અંદર સેવા કરવા માટે ક્યાંક કોઈ પણ સંસ્થા અથવા કોઈ પણ હોસ્પિટલ અથવા કોઈ પણ જગ્યાએ જાઓ છો, તો વિદ્યાર્થી મિત્રો હવે તમે આજે તમારા ઘરેથી ત્યાં જાઓ ટ્રાન્સપોર્ટેશન દ્વારા, કદાચ આઘું પણ હોઈ શકે, દૂર પણ હોઈ શકે, ત્યાં તમે આખો દિવસ તમારી સેવા આપો, તો દિવસ દરમિયાન જે છે તે અમુક ખર્ચ, જેમ કે આપણે વિચારીએ તો લંચ એટલે કે બપોર જે જમવાનું હોય તે, તો ઘણી વખત સંસ્થા દ્વારા આ જે છે તે આપવામાં આવતું હોય છે કે ભાઈ આજે કોઈ વ્યક્તિ સેવા કરવા માટે આવે છે તો આપણે તેને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ આપવો જોઈએ, ભોજન આપવું જોઈએ. અનિવાર્ય સંજોગોને કારણે ક્યારેક રોકાવાનું થાય તો રોકાવાની સુવિધા આપવી જોઈએ. તો જે વિરોધ કરનારો પક્ષ હોય તે એવું કહે છે કે આ તો એક જાતની આર્થિક પ્રવૃત્તિ જ છે. એટલે આ બે વચ્ચે હંમેશા કોન્ટ્રોવર્સી હોય, પણ ઉદ્દેશ જે છે તે ખૂબ જ મહત્વનો રહે છે. આ માટેનું પ્રેરણાબળ દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ અથવા માનવીના જીવનમાં આવતું પરિવર્તન પણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બંનેનો તફાવત જાણવાનો પ્રયત્ન કરીએ. આર્થિક પ્રવૃત્તિ બેના હેતુ, આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું? લાભ મેળવવાનો. બિન આર્થિકનો સામાજિક સેવા, માનવ સેવા, દેશ સેવા વગેરે. હેતુ એટલે કે ઉદ્દેશ જેને કહી શકાય. અપેક્ષા શું હોય છે? આર્થિક પ્રવૃત્તિનો નફો, પગાર, ફી. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં વાત કરીએ કે ધંધો, વ્યવસાય અને રોજગાર. અહીં ત્રણ શબ્દ બીજા આવ્યા, નફો, પગાર અને ફી. આપણે આગળ જેમ જેમ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર ભણશું તેમ તેમ આ વસ્તુ આપણને વધારે સમજાશે. મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા હોય
બિનઆર્થિક પ્રવૃત્તિમાં અપેક્ષા શું હોય? તો કે દેશની સેવા અને સમાજની સેવા જ મુખ્ય છે. પ્રકાર: આર્થિક પ્રવૃત્તિના પ્રકાર: ધંધો, વ્યવસાય, રોજગાર. બિનઆર્થિક પ્રવૃત્તિનો કોઈ પ્રકાર નથી, કારણ કે એક સેવાકીય પ્રવૃત્તિ છે. જોખમ અને અનિશ્ચિતતા કેટલા હોય? જોખમ અને અનિશ્ચિતતા હોય, ધંધો ન ચાલે, વ્યવસાય ન ચાલે, રોજગાર ન મળે, એવું બને. જોખમ અને અનિશ્ચિતતા હોતા જ નથી, કારણ કે આપણે આની અંદર જે છે તે કોઈ પ્રકારનું વળતર તો મેળવવાનું છે જ નહીં. માત્ર ને માત્ર સેવા કરવાનો ઉદ્દેશ છે, જેથી જોખમ અને અનિશ્ચિતતાનું તત્વ જે છે તે આની બિનઆર્થિક પ્રવૃત્તિની અંદર રહેવા હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, બિનઆર્થિક પ્રવૃત્તિના આપણે જોયું એમ કે કોઈ પ્રકાર નથી. ત્યાં હવે આપણે ત્યાંથી આપણે આગળ અભ્યાસ નહીં આવે બિનઆર્થિક પ્રવૃત્તિ, પણ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે ધંધો, વ્યવસાય અને રોજગાર. તે હવે આપણે પછીના લેક્ચરમાં જોશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વિશેની માહિતી મેળવી હતી. આજે આપણે જોઈએ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. તો આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. તો આજે આપણે ધંધો એટલે કે બિઝનેસ જેને કહેવાય તેના વિશે માહિતી મેળવશું. વિદ્યાર્થી મિત્રો, આપણે સમજવાની શરૂઆત કરીએ તે પહેલાં અહીં એક વસ્તુ ખાસ નોંધ લેજો કે ધંધો, વ્યવસાય અને રોજગાર ત્રણેય અલગ અલગ છે. આપણે અહીં અત્યારે ધંધો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારબાદ વ્યવસાય અને ત્યારબાદ રોજગાર. તો ત્રણેયને જે છે તે સેપરેટ રાખવાનો પ્રયત્ન કરજો, અલગ રાખવાનો પ્રયત્ન કરજો. અર્થ અને વ્યાખ્યા આપણે સૌથી પહેલા જોઈએ કે ધંધો એ અંગ્રેજી શબ્દ બીઝી ઉપરથી ઉતરી આવ્યો છે. આપણે જાણીએ બીઝી એટલે વ્યસ્ત માણસ, જે હંમેશા કંઈ કામને કામ હોય, જેનો અર્થ થાય છે વ્યસ્ત રહેવું અથવા સતત પ્રવૃત્તિમાં રહેવું એમ. નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો છે. આ MCQમાં પૂછાય કે ધંધાનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે? તો કે નફાના હેતુ સાથે જોડાયેલો છે. ધંધામાં કોઈક વાર ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ જ ગણાશે. વિદ્યાર્થી મિત્રો, એ ખાસ નોંધ રાખજો કે ખોટ જાય તો પણ આર્થિક પ્રવૃત્તિ. શું કામ? કારણ કે નાણાંનો તો સમાવેશ થયો છે. ધંધાની ટૂંકી પણ સચોટ વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય: ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ. પણ અહીં વિદ્યાર્થી મિત્રો એક શબ્દ ખાસ નોંધવો: કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. શું કામ? ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, મારે નફાનો હેતુ છે, મારે નફો કમાવો છે, સાચી વાત. કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય નહીં, કારણ કે કાયદેસર શબ્દ એક વચ્ચે આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક એક્ઝામ્પલ આપું. જે અત્યારે હાલમાં બહુ ચર્ચિત કેસ છે. આપણે જાણીએ છીએ કે અત્યારે જે બોલિવૂડમાં ડ્રગ્સનો જે કંઈ કેસ ચાલે છે, બહુ ચર્ચિત કેસ છે. ઘણા બધા ના નામ તેની અંદર ખુલી રહ્યા છે. તો એનું જ હું તમને એક્ઝામ્પલ આપું કે હું ડ્રગ્સ વેચું તો મને નફો મળે એમ છે. એટલે કે નફાનો હેતુથી મેં કરી આર્થિક પ્રવૃત્તિ. તો શું આ ધંધો ગણાશે? નહીં, કાયદેસરની પ્રવૃત્તિ નથી. વિદ્યાર્થી મિત્રો, સરકાર દ્વારા જેને બેન કરવામાં આવી છે અથવા સરકાર દ્વારા જે પ્રવૃત્તિ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે ડ્રગ્સ છે તે ખૂબ જ શરીરને હાનિકારક, આપણા જે સ્વાસ્થ્યને નુકસાન કરતા વસ્તુ છે, જેથી કરી સરકાર આપણને એની પરમિશન ના આપે વેચવા માટે. તો ગેરકાયદેસરની પ્રવૃત્તિ છે તો તેને ધંધામાં તેનો સમાવેશ થશે નહીં, તે સ્મગલિંગ ગણાય જાય. તે પ્રવૃત્તિ જે છે તે આર્થિક પ્રવૃત્તિ કહેવાય, પણ ધંધો ન કહેવાય. તો હવે જોઈએ ધંધાના લક્ષણો ક્યાં ક્યાં હોય, કે કેવા લક્ષણ હોય તો તેને ધંધો કહી શકાય. એટલે કે લાક્ષણિકતાઓ. પેલું, નફાનો હેતુ. જાણીએ છીએ કે ધંધાનો મૂળભૂત હેતુ જ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો છે. ધંધામાં નફો મળતો બંધ થઈ જાય તો ધંધો જ આખો બંધ થઈ જવાની નોબત આવે. ધંધાનું અસ્તિત્વ જો આપણે ચાલુ રાખવું હોય તો નફો ખૂબ જ અનિવાર્ય છે. વસ્તુ પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થયો કહેવાય. આપણને કોઈ વસ્તુ 10 રૂપિયાની પડી હોય ને આપણે 15 રૂપિયામાં વેચીએ તો 15 - 10 એટલે 5 રૂપિયા આપણો નફો થયો. ધંધાની કાર્યક્ષમતાને હંમેશા નફાના માપદંડથી માપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, MCQમાં પૂછાઈ શકે કે ધંધાની કાર્યક્ષમતાને શેના દ્વારા માપવામાં આવે? તો કે નફાના માપદંડથી. નફો એ ધંધાની પારાશીસી છે. પારાશીસી એટલે આપણે જાણીએ છીએ કે તે દર્શાવતું એક પરિબળ છે. તો નફો જે છે તે ધંધાનું પરિસ્થિતિ, એની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. વસ્તુ કે સેવાનો વિનિમય અથવા એક્સચેન્જ.
વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ અને સેવાનો વિનિમય. વિનિમય એટલે એક્સચેન્જ, આપલે. દાખલા તરીકે ઇલેક્ટ્રિકના સાધનોનું ઉત્પાદન કંપની ભૌતિક વસ્તુઓનો વિનિમય કરે, જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની સેવાનો વિનિમય કરે છે. આપણે જાણીએ જ છીએ. જોખમ અને અનિશ્ચિતતા, ધંધાની અંદર ખૂબ જ જોખમ હોય, અનિશ્ચિતતા હોય. કેવી રીતે આપણે જોઈએ? આગ લાગવી, અકસ્માત, કર્મચારીઓની હડતાળ થવી, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર. પહેલાના જમાનામાં જે ગ્રાહકોની પસંદગી હોય તે અત્યારના હાલના સમયમાં ન પણ. અત્યારે જાણીએ છીએ કે આપણે ટીવી અત્યારે જે છે તે LCD, LED, પ્લાઝમા વગેરે આવી ગયા છે. પહેલાના જમાનામાં માત્ર જૂના જમાનાના ટેકનોલોજી હતી. તો શું છે, ગ્રાહકની પસંદગીમાં ફેરફાર થયો, માંગમાં ઘટાડો થઈ જાય, લોકોની જીવનશૈલી, આપણે જાણીએ છીએ કોરોના કાળ દરમિયાન લોકોની જીવનશૈલીમાં ઘણા પરિવર્તન આવ્યા, રુચિ બદલાઈ જાય, ટેવ બદલાઈ જાય વગેરેમાં ફેરફાર થાય. ટેકનોલોજીમાં સતત ને સતત પરિવર્તન આવતું રહે છે. પહેલાના જમાનામાં કીપેડ મોબાઈલ આવતા, અત્યારે કીપેડ મોબાઈલ બહુ જ ઓછા જોવા મળે છે. શું કામ? ટેકનોલોજી બદલાઈ ગઈ. આ જોખમો ધંધાની આવક ઉપર અસર કરે છે. આપણે જાણીએ છીએ કે પહેલાના જમાનામાં ટાઈપરાઇટર આવતા, આજે કોઈ ટાઈપરાઇટર નથી ખરીદતું, કારણ કે ટાઈપરાઇટર દ્વારા માત્ર ને માત્ર આપણે વસ્તુ ટાઈપ કરી શકતા હતા, જ્યારે આની અંદર કોમ્પ્યુટરની અંદર તો આપણે ખૂબ ઝાઝા ઉપયોગ કરી શકીએ છીએ. દૃષ્ટિગુણનું સર્જન. વિદ્યાર્થી સમજવાની, દૃષ્ટિગુણ એટલે કે વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે દૃષ્ટિગુણનું સર્જન. તમે અહીં જે કોઈ વસ્તુ ખરીદો છો એની કિંમત ચૂકવો છો, શું કામ? કારણ કે તમારે એ વસ્તુના વપરાશ કર્યા પછી એમાંથી સંતોષ મેળવવાનો છે, તમારે જે ઈચ્છા છે તે પૂરી થવી જોઈએ. તો એને કહેવાય દૃષ્ટિગુણનું સર્જન. સ્વરૂપ, સ્થળ અને સમય, એમ 3 રીતે દૃષ્ટિગુણનું સર્જન થાય. યાદ રાખજો, સ્વરૂપ, સ્થળ અને સમય. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થયું એટલે શું થયું? તેનું સ્વરૂપ બદલું, એટલે એનું સ્વરૂપ. હવે હું તમને એક્ઝામ્પલ આપું કાચા માલનું, કે લાકડું હોય એમાંથી ફર્નિચરમાં રૂપાંતર થાય. તો લાકડું જે છે તે તમારી જરૂરિયાત પૂરી નહીં કરે, પણ ફર્નિચર તમારી જે જરૂરિયાત છે તે પૂરી કરી શકશે. ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી દૃષ્ટિગુણનું સર્જન થાય. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું તો નદી કિનારે જે રેતી પડી હોય તે કંઈ કામની નથી, પણ તે જ રેતી જ્યારે બાંધકામ સમયે કામ લાગે તો તે સ્થળ દૃષ્ટિગુણ. અને સમય, જ્યારે તમારે કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે તમે એનો સંગ્રહ કરી રાખો, ત્યારે એ સમય દૃષ્ટિગુણનું સર્જન કરે છે. પ્રવૃત્તિનું સાતત્ય. ધંધો એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એવું નથી કે આજે આપણે વેપાર કરીએ પછી થોડાક દિવસ બંધ કરી દે, ફરી પાછો ચાલુ કરીએ, ફરી પાછો બંધ કરી દે, નહીં. ધંધાનું પ્રવૃત્તિ સતત, એનું સાતત્ય સતત રહેવાનું છે. કારણ કે વેચાણમાંથી નફો મેળવે ત્યારબાદ શું થાય? એ નફાનો ફરીથી ધંધાની અંદર પુનઃરોકાણ કરે, ફરીથી ધંધો થાય, ફરીથી નફો મેળવે. સતત ચાલતી પ્રવૃત્તિ છે. નાણાંની જરૂરિયાત. ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે છે. ફેક્ટરીમાં કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવા માટે, માલ ખરીદવા માટે સતત નાણાંની જરૂરિયાત રહેતી હોય છે. અને આર્થિક પ્રવૃત્તિ, જે આપણે જોયું કે ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, ધંધાના 7 આપણે જે છે તે લાક્ષણિકતા જોઈ. નફાનો હેતુ હોય, વિનિમય હોય તેની અંદર વસ્તુ અને સેવાનો, જોખમ અને અનિશ્ચિતતા હોય, દૃષ્ટિગુણના 3 પ્રકાર, સ્વરૂપ, સ્થળ અને સમય. પ્રવૃત્તિનું સાતત્ય એટલે કે ધંધો સતત ચાલતી પ્રવૃત્તિ છે. નાણાંની જરૂરિયાત હોય અને આર્થિક પ્રવૃત્તિ. એના હેતુઓ વિશે આપણે આવતા લેક્ચરમાં માહિતી મેળવીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે જે વાણિજ્ય વ્યવસ્થા સંચાલન વિષયની અંતર્ગત જે ધંધો, બિઝનેસ છે એની લાક્ષણિકતા જોઈ હતી. આજે આપણે જોશું ધંધાના હેતુઓ, કે શા માટે ધંધો કરવામાં આવે, એનો હેતુ શું છે. તો કે ધંધાનો પ્રાથમિક હેતુ નફાનો હોવા છતાં, એટલે કે આ વાક્ય ઉપરથી આપણને ખબર પડે કે ધંધાનો પ્રાથમિક હેતુ નફો મેળવવાનો છે, છતાં ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો અને બદલાતી પરિસ્થિતિને કારણે ધંધાના એટલે આ કયો એક હેતુ નફાનો, એના કરતાં વધુ હેતુઓ સ્વીકાર્ય થયા. ક્યાં? તો કે 2 રીતે એને આપણે વેચી શકીએ. એક તો આર્થિક હેતુ અને સામાજિક. આર્થિક હેતુ એટલે આપણે જાણીએ છીએ કે જેની અંદર જે છે તે નફાનો સમાવેશ થતો હોય, અથવા કોઈ પણ રીતે એની અંદર જે છે એ નાણાંનો સમાવેશ થતો હોય. પેલું એની અંદર નફાનો હેતુ, જે પ્રાથમિક હેતુ છે.
ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વ્યાજબી વળતર મળી રહેવું જરૂરી છે. કારણ કે જો ન મળે તો મૂડી આપણી જે છે તે રોકાઈ જાય અને ઉપર કોઈ વળતર ન મળે તો ધંધો આગળ ચાલી શકે નહીં. આ વળતર એટલે નફો. ધંધો માત્ર અસ્તિત્વ માટે જ નહીં પરંતુ વિકાસ માટે ધંધાએ નફો કમાવવો અનિવાર્ય છે. જો ધંધાને પોતાનો વિકાસ કરવો હોય તો નફો કમાવવો ખૂબ જ જરૂરી છે. નફો એ ધંધાનું પ્રેરક બળ, કાર્યક્ષમતાની પારાશીસી અને જીવન રક્ત છે. આજે મહત્તમ નફાના સ્થાને વાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવે છે. મહત્તમ નહીં, કેવો વ્યાજબી નફો. વ્યાજબી નફો સમાજમાં સ્વીકૃતિ મેળવવા સાથે હરીફાઈમાં સરળતાથી ટકી શકે છે. બીજો આર્થિક હેતુ છે કે મહત્તમ સંપત્તિનું સર્જન કરવું. શક્ય હોય એટલી વધારેમાં વધારે જે છે તે સંપત્તિ જે છે તેનું સર્જન કરવું. નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે. ગાળો કેવો છે? ટૂંકો. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ લાંબા ગાળાનો હોય છે. સતત ને સતત નિરંતર લાંબા સમયગાળા સુધી જો નફો મળતો હોય એ પરિણામ અંતે સંપત્તિના સર્જનમાં પરિણમશે. લાંબે ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓ સ્વીકારવામાં આવે છે. ક્યારે? લાંબે ગાળે. જોકે આ ધંધાએ મંદી જેવા સંજોગોમાં નફો કમાવવાનો હેતુ જતો કરીને પણ ધંધાની સંપત્તિ ટકાવી રાખવી પડે છે. ખૂબ જ સરસ વાક્ય કીધું છે કે ધંધાએ મંદી જેવા સંજોગોમાં નફો કમાવાનો હેતુ શું કરવો દેવો જોઈએ? જતો કરી દેવો જોઈએ. ધ્યાન કેના ઉપર રાખો કે ધંધાની સંપત્તિ ટકી રહે. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. ઇકોનોમિકલી બેનિફિટ્સ. અન્ય આર્થિક હેતુ ક્યાં હોઈ શકે? તો કે ધંધાની આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો, બજારનો વિસ્તાર કરવો એટલે કે માર્કેટ શેર વધારવો, ઉપલબ્ધ સાધનોનો શક્ય તેટલો શ્રેષ્ઠ, મહત્તમ, ઇષ્ટતમ ઉપયોગ કરવો, આધુનિક ટેકનોલોજી અપનાવવી વગેરે વગેરે પરિબળો તેના આર્થિક હેતુ સાથે સંકળાયેલા છે. સામાજિક હેતુ ક્યાં હોય? તો કે સમાજને લાભ થાય તે માટે ધંધો કેટલાક સામાજિક હેતુઓને પણ પ્રાધાન્ય આપે છે. સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. સમાજ છે તો ધંધો છે. આથી ધંધાના નફા ઉપરાંતના હેતુઓનું મહત્વ સ્વીકારાતું ગયું સમયાંતરે. આ પ્રમાણે આપણે એને સામાજિક હેતુ સાથે જોઈ શકીએ કે ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનો વગેરેને કારણે જુદા જુદા હિતો ધરાવતા જૂથ પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે. સમાજના જુદા જુદા જૂથો એ વિભિન્ન વર્ગો જેવા કે માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદાર, સરકાર વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય છે અને આ દરેક જૂથના ધંધા સાથેના હિત જુદા જુદા હોય છે, જે આપણે જાણીએ જ છીએ. આ હિતોનો ખ્યાલ ધંધાકીય એકમે રાખવો જરૂરી છે. પર્યાવરણની જાળવણી કરવી, કર્મચારી જે કામ કરે છે એનું કલ્યાણ થાય, એના માટે કલ્યાણ ધારાનો સારી રીતના અમલ થાય, કારખાના ધારાનો અમલ થાય, ગ્રાહકને જે છે તે વ્યાજબી ભાવે સારી વસ્તુ મળી રહે, ગ્રાહક છેતરાય એના માટે ગ્રાહક સુરક્ષા વગેરેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. ધંધાનો બીજો અગત્યનો હેતુ એ છે કે રોજગારીની તકો પૂરી પાડવી. બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન ખૂબ જ વધતું જાય છે. રોજગારી આપણે જાણીએ છીએ હાલના સમય બેરોજગારીનો સમય છે. રોજગારીની નવી તકો ઊભી થાય કેટલી તે માટે કેટલાક ધંધાકીય એકમની સ્થાપના કરવામાં આવે છે. ખાદી, ગ્રામોદ્યોગ પંચ દ્વારા રોજગારીની તકો વધે તેવા ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે છે. રોજગારીની તક મળે તે હેતુથી વિસ્તારોમાં ધંધાકીય એકમની સ્થાપનાને પસંદગી આપવામાં આવે છે, જે આપણે જાણીએ છીએ. ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવા પૂરી પાડવી. સમાજના લોકો તેમની જરૂરિયાત સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ પણ ધંધાનો હોવો જોઈએ. રસોઈમાં ઉપયોગી મસાલા, ઠંડા પીણા, ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમ ઉચ્ચતમ ગુણવત્તાનું ધોરણનો એટલે કે સારી ગુણવત્તાવાળી વસ્તુ પૂરી પાડવી જોઈએ. વસ્તુના વેચાણ પછી ગ્રાહકના ઘર સુધી વસ્તુ પહોંચતી કરવી, ગોઠવણી કરવી, જેને આપણે ફિટિંગ તરીકે ઓળખીએ છીએ, તે હેતુ. વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ. વસ્તુના કાળા બજાર એટલે આપણે જાણીએ છીએ કે કૃત્રિમ અછત ઊભી કરી અને વસ્તુના ભાવમાં કરવામાં આવતો વધારો, વસ્તુનો સંગ્રહ કરવો, ગેરમાર્ગે દોરતી જાહેરાતો વગેરેને ધંધા માટે અયોગ્ય રીત રસમ કહેવાય છે.
ઘણીવાર આપણે જાણીએ છીએ કે ગેરમાર્ગે દોરતી જાહેરાત જે છે તે જોઈ અને માણસો ખરીદી કરવા પ્રેરાય છે, જ્યારે હકીકતમાં તેને તે વસ્તુની તે સમયે જરૂરિયાત હોતી નથી. એટલા માટે ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ રાખે છે. અન્ય હેતુઓ. અન્ય સામાજિક હેતુઓમાં આવશે કે ધંધાકીય એકમે સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી, ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધન, નવા રિસર્ચ હાથ ધરવા, આર્થિક વિકાસમાં રાષ્ટ્રને શક્ય હોય એટલું મદદરૂપ કરવી, સરકારને સહકાર આપવો, વિવિધ રીતે કર્મચારીઓને નાણાકીય અને બિન નાણાકીય ઉત્તેજનો પૂરા પાડવા, તેમની યોજનાઓ કલ્યાણ અમલમાં મૂકવી. ધંધાકીય જોખમો જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં જોશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે ધંધાના હેતુઓ વિશે. આજે આપણે જોશું ધંધાકીય જોખમો વિશે, કે ધંધાકીય એકમની અંદર કયા કયા પ્રકારના જોખમ જે છે તે રહેલા હોય છે. ધંધામાં નફાની અનિશ્ચિતતા. નફાની અનિશ્ચિતતા એટલે કે નક્કી નથી હોતો કે નફો કેટલો છે, નિશ્ચિતપણે ન કહી શકાય. નુકસાન થવાનું જોખમ રહેલું છે. ભવિષ્યના અનિશ્ચિત બનાવો નફાને અસર કરે છે. આથી કહી શકાય કે ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. આપણે નફો શું કામ લઈએ? તો કે ધંધાકીય એકમમાં જે કાંઈ જોખમ છે તેની સામેનું વળતર છે. ધંધામાં બે સ્વરૂપના જોખમો હોય છે, કુદરતી અને માનવ સર્જિત. પ્રથમ, કુદરતી જોખમો. કુદરતી જોખમ જેવા કે ધરતીકંપ, પૂર વગેરે ધંધાના વિકાસને અવરોધે છે, ધંધાની મિલકતોનો નાશ કરે છે, નુકસાન પહોંચાડે છે. કુદરતી જોખમ પર કોઈ અંકુશ હોતો નથી. આપણે જાણીએ છીએ કે થોડાક સમય પહેલા જે કેરળમાં જે પૂરની પરિસ્થિતિ આવી હતી, ઘણા વ્યક્તિઓના જે છે તે બિઝનેસ, ધંધા વગેરે ખૂબ ઝાઝું નુકસાન કર્યું હતું. પણ છે કે કુદરતી જોખમ ઉપર કોઈ પ્રકારનો અંકુશ હોતો નથી. માનવ સર્જિત જોખમો. માનવ સર્જિત જોખમને કારણે ધંધાનો વિકાસ અટકે છે અને નુકસાન સહન કરવું પડે છે. કર્મચારીઓ હડતાલ ઉપર વયા જાય, નવી ટેકનોલોજી આવે, ટેકનોલોજીમાં પરિવર્તન થાય, ગ્રાહકની રુચિ અને માંગમાં ફેરફાર થાય, રાજકીય અસ્થિરતા સર્જાય, બજારમાં હરીફાઈ વધી જાય. આ વગેરે વિકલ્પો, આ બધી પરિસ્થિતિને કારણે માનવ સર્જિત જોખમો ઊભા થાય છે. પણ માનવ સર્જિત જોખમો જે છે તે અમુક અંશે સાવચેતી રાખીને ટાળી શકાય છે. આપણે એના કારણો જોઈએ કે શા માટે આવું થાય છે. ધંધાકીય જોખમના કારણ તો કે ટેકનોલોજીમાં ફેરફાર. ટેકનોલોજીમાં થતી સતત શોધખોળને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થાય છે. ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે, જૂના યંત્રોના સ્થાને નવા યંત્રો વસાવવા પડે. શું થાય પરિસ્થિતિ કે ભાઈ જે વ્યક્તિઓ પહેલાના સમયના કારીગરો જૂની ટેકનોલોજી સાથે સારી રીતના કામ કરી શકતા હતા, તે જ કારીગરો નવી ટેકનોલોજી સાથે સારી રીતે કામ ન પણ કરી શકે. એ એક પ્રકારનું જોખમ છે. વૈકલ્પિક પેદાશોનો ભય. ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશ તરફ વળે છે. ફાઉન્ટેન પેન આવતી પહેલાના જમાનામાં, એની જગ્યાએ અત્યારે બોલ પેન આવી ગઈ છે. તાંબા અને પિત્તળના વાસણો આવતા, અત્યારે સ્ટીલના વાસણો આવે છે. રેડિયો પહેલાના જમાનામાં, અત્યારે એનું નવું વર્ઝન FM આપણે જે સાંભળીએ છીએ એ છે. ટેલિવિઝન છે. હવે તો જો કે બધું મોબાઈલમાં જ આવી જાય છે. આ બધી વૈકલ્પિક પેદાશો છે. હરીફાઈ. હરીફાઈ ધંધાનું જોખમ વધારે છે, જેની પ્રત્યક્ષ એટલે કે સીધી અસર ધંધાના નફા ઉપર થાય છે. ધંધાકીય એકમ બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે હરીફાઈનો સામનો કરવો પડે, વેચાણ કિંમત ઘટાડવી પડે, જાહેરાત ખર્ચ વધારવો પડે, નફો ઘટી જાય. કાયદો. પ્રદૂષણ, ગ્રાહકો, કામદાર, ઉદ્યોગો વગેરે માટે સરકાર કાયદા કરે છે, પરંતુ આ કાયદા ધંધા માટે જોખમ પણ ઊભું કરે છે. એનું એક એક્ઝામ્પલ લઘુત્તમ વેતન ધારો કે મિનિમમ આટલા રૂપિયા તો વળતર તરીકે ચૂકવવાના જ, એને કહેવાય લઘુત્તમ વેતનનો ધારો. કારખાના ધારો ધંધાકીય એકમે કેટલાક નિર્ણયો લેતા અટકાવી દે છે. માંગની અનિશ્ચિતતા. ધંધાનું જોખમ ખૂબ જ છે. માંગની અનિશ્ચિતતા, નક્કી જ નથી માંગ કેટલી છે. ગ્રાહકોની આવક, રુચિ, વસ્તુની કિંમતમાં અને એમાં ખૂબ જ ઝાઝા ફેરફાર કરે છે. ફુગાવો, ભાવ વધારો જેને આપણે કહીએ છીએ, વગેરે વસ્તુની માંગને અનિશ્ચિત બનાવે છે, જેની અસર ધંધાના નફા ઉપર ખૂબ ઝાઝી થાય છે. ભૌતિક જોખમ. ધંધામાં ઉપયોગમાં લેવામાં આવતી મિલકતોને થતું નુકસાન ભૌતિક જોખમ ઊભું કરે છે. યંત્રો અને સાધનો કામ કરતા બંધ થઈ જાય,
પરિવહન દરમિયાન માલને નુકસાન થાય વગેરે બધા ભૌતિક જોખમના પ્રકાર છે. તો મિત્રો તમને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે ધંધાકીય જોખમ એટલે શું, તેના પ્રકાર જણાવો અને તેના કારણો જણાવો. તો જોખમ એટલે કે અનિશ્ચિતતા જે રહેલી છે તેને આપણે જોખમ તરીકે ઓળખીએ. બે પ્રકાર, કુદરતી, માનવ સર્જિત. એના કારણો 6, ટેકનોલોજીમાં ફેરફાર થાય, વૈકલ્પિક પેદાશોનો ભય, હરીફાઈ, કાયદા, માંગની અનિશ્ચિતતા અને ભૌતિક જોખમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી નિલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. આપણે ગયા લેક્ચરમાં ધંધા વિશે માહિતી મેળવ્યા બાદ આજે આપણે વ્યવસાય વિશે માહિતી મેળવશું. વ્યવસાય એટલે પ્રોફેશન જેને કહેવાય. વિદ્યાર્થી મિત્રો, મેં પહેલા જ તમને કીધું હતું કે ધંધો, વ્યવસાય અને રોજગાર, નોકરી બધું અલગ અલગ છે. તે કયા પોઈન્ટ ઓફ વ્યૂથી અલગ છે તે જ આપણે સમજવાનું. ધંધા વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી. હવે આપણે જોઈએ વ્યવસાય. વ્યવસાયનો અર્થ: વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે તેને વ્યવસાય કહે છે. તો વ્યવસાયમાં કયા તત્વોનો સમાવેશ થયો? તો કે વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ, વ્યાવસાયિક શિક્ષણ વગેરે. વ્યવસાય કરતી વ્યક્તિએ જે તે વ્યાવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે છે. સંગઠન દ્વારા સ્થાપિત આચાર સંહિતાના ધોરણોનું પાલન કરવું પડે છે. દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટ સીએ તરીકે સેવા આપનારે સીએની વ્યાવસાયિક લાયકાત મેળવવી પડે, એટલે કે સીએની ડિગ્રી મેળવવી પડે. અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ICAI નું સભ્યપદ મેળવવું પડે. ડોક્ટર, વકીલ, સોલિસિટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે વ્યવસાયી વ્યક્તિઓ કહેવાય. સોલિસિટર એક પ્રકારના વકીલ જ હોય છે કે જે પોતાના અસીલ વતી કેસ લડે છે અને એનું સમાધાન લઈ આવે છે. વ્યાવસાયિક આવડતનો ઉપયોગ નોકરી માટે પણ થઈ શકે છે. તમે જાણતા હશો કે ડોક્ટર છે તે બીજા ડોક્ટરને ત્યાં નોકરી કરતા હોય, બીજી હોસ્પિટલમાં નોકરી કરતા હોય, વકીલ બીજાની ત્યાં જોબ કરતા હોય. તેવી રીતે વ્યાવસાયિક આવડત છે તો તેનો આપણે નોકરી માટે પણ ઉપયોગ કરી શકીએ. જેમ કે ડોક્ટર કોઈ હોસ્પિટલમાં વેતનના બદલામાં કાર્ય સ્વીકારે તો તે નોકરી કહેવાય. વ્યવસાય એટલે પોતાનો સ્વતંત્ર હોય. જોઈએ વ્યવસાયની લાક્ષણિકતાઓ કઈ કઈ છે. વ્યાવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે. એટલે કે સીએ બનવા માટે સીએની ડિગ્રી મેળવવી પડે, વકીલ બનવા માટે LLB, LLMની ડિગ્રી મેળવવી પડે, ડોક્ટર બનવા માટે MBBS, MD, MS, BDS, MDS વગેરેની ડિગ્રી મેળવવી પડે. એ વ્યાવસાયિક જ્ઞાન, વ્યાવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરવું પડે. સેવાના બદલામાં ફી મેળવે છે. સેવા આપે અને ફી લે છે. જોકે વ્યાવસાયિક વ્યક્તિનું ફીનું ધોરણ તેની આવડત, જ્ઞાન, અનુભવને આધારે અલગ અલગ. આપણે જાણીએ છીએ કે ઘણા ડોક્ટરની ફી ઓછી હોય, જ્યારે સ્પેશિયાલિસ્ટ હોય એની ફી વધારે હોય. શું કામ આવું હોય? વ્યાવસાયિક વ્યક્તિ ફીનું ધોરણ અલગ. વ્યાવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય. પ્રાથમિક ઉદ્દેશ સેવા આપવાનો છે. આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. કોઈને ત્યાં બંધાયેલા રહેતા નથી, સ્વતંત્ર પ્રવૃત્તિ છે. વ્યાવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે સંબંધ નથી, પરંતુ વિવિધ વ્યક્તિઓની અંગત ધંધાકીય જરૂરિયાત સંતોષવામાં આવે છે. દાખલા તરીકે વકીલ ફી મેળવીને અસીલ માટે કોર્ટમાં કેસ લડે છે. અહીંયા કોઈ ઉત્પાદન કે પ્રોડક્શન સાથે કોઈ નિસ્બત નથી હોતી. જે તે વ્યાવસાયિક સંગઠનને નક્કી કરેલી વ્યવસાયની આચાર સંહિતાનું પાલન કરવું આવશ્યક છે, કારણ કે આચાર સંહિતાનું પાલન આપણે કરવું પડે. વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર કેવું હોય છે? અનિશ્ચિત હોય છે. વળતર જે છે તે નિશ્ચિત હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા વ્યવસાયની લાક્ષણિકતાઓ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી નિલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં વ્યવસાય વિશે માહિતી મેળવી હતી. આજે આપણે જોશું રોજગાર એટલે કે એમ્પ્લોયમેન્ટ કોને કહેવાય. તો એનો અર્થ જોઈએ. રોજગાર એટલે નોકરી. આપણે એને સીધી ભાષામાં રોજગાર એટલે નોકરી, કે કોઈ પણ જગ્યાએ આપણે નિશ્ચિત સમયમાં કામ કરતા હોય ને આપણને જે નિશ્ચિત વેતન મળે એને આપણે નોકરી તરીકે ઓળખીએ છીએ. એટલે કે નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર
સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ એટલે નોકરી. દાખલા તરીકે શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક તથા સરકારી કર્મચારી, એને એના કાર્ય કરવા બદલ જે ફિક્સ વેતન મળતું હોય તે રોજગારી. હવે આપણે જોઈએ રોજગારીની કેટલીક લાક્ષણિકતાઓ છે કે જેના કારણે તે ધંધા અને વ્યવસાયથી અલગ પડે છે. તો જોઈએ આ લાક્ષણિકતાઓ કઈ કઈ છે. રોજગારમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન ચૂકવાય છે. હવે અહીં શારીરિક કે બૌદ્ધિક એટલે કઈ રીતે? માની લો કે કોઈ પણ વ્યક્તિ જે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમાં મજૂર, જેને આપણે કહીએ મજૂર વર્ગ, તો તેનું કામ શું? તેનું વર્ગ શારીરિક કામ છે કે તેને શ્રમ થકી એને પૈસા મળે છે. ત્યારે કોઈ મોટી આઈટી કંપની એટલે કે મોબાઈલ ટેકનોલોજી બનાવતી કંપનીમાં જ્યારે કોઈ એમ્પ્લોય હોય, જોબ કરતા હોય, તો એનું કામ બૌદ્ધિક પ્રકારનું કામ છે. શ્રમ બંનેનો છે પણ શ્રમનો પ્રકાર અલગ અલગ છે. એક શારીરિક શ્રમ કરે છે, એક બૌદ્ધિક શ્રમ કરે છે. કોઈ પણ શ્રમના બદલામાં જે નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન ચૂકવાય તેને આપણે રોજગારી કહીએ છીએ. રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ મળે છે કે નિશ્ચિત વેતન જે ફિક્સ એ તો મળે જ છે, એની સિવાય તબીબી ભથ્થું એટલે કે કોઈ પણ કર્મચારી ને કોઈ કારણ અનુસાર ડોક્ટરની જરૂર પડે, કોઈ બીમારી આવે, કોઈ અચાનક એક્સિડેન્ટલી કોઈ વસ્તુ બની જાય, તો તેને તેના માટે તબીબી ભથ્થું મળે. પેન્શન એટલે કે જ્યારે તે સેવા નિવૃત્ત થાય ત્યાર પછી એને અમુક રકમ આપવામાં આવે છે, તે પેન્શન તરીકે ઓળખાય છે. રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહી સોંપેલું કાર્ય કરવાનું હોય છે. એટલે કે જે વ્યક્તિએ રોજગાર આપી હોય એના તાબામાં એટલે કે એની હેઠળ, એના માર્ગદર્શન હેઠળ જે એમણે સોંપેલું જે કાર્ય છે તે કાર્ય કરવાનું હોય છે. રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ માટેની લાયકાત, કાર્યનો સમય, નિવૃત્તિ પછીના લાભ વગેરે નિશ્ચિત હોય છે, એટલે કે અગાઉથી જ નક્કી હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈને રોજગાર માટે રાખે ત્યારે તેની લાયકાત નક્કી કરી લે છે કે ભાઈ વકીલને લગતું કામકાજ છે તો લાયકાત LLB અથવા LLM રાખેલી હોય, ડોક્ટરને લગતું કામકાજ હોય તો ડોક્ટરની શૈક્ષણિક પદવી જરૂરી છે. એવી રીતે લાયકાત અગાઉથી નક્કી, કાર્યનો સમય પણ નક્કી હોય છે, એટલે કે જોબનો ટાઈમિંગ, ક્યારે સેવા નિવૃત્ત થશે ને નિવૃત્તિ પછી ક્યાં લાભ, આ અગાઉથી શું નિશ્ચિત હોય છે. રોજગાર પરાવલંબી પ્રવૃત્તિ છે. પરાવલંબી એટલે કે બીજા ઉપર આધાર રાખતી પ્રવૃત્તિ છે. જ્યારે રોજગાર આપનાર વ્યક્તિ એમ કે હવે મારે તમને રોજગાર નથી આપવું અથવા વધારે જરૂર નથી, ત્યારે રોજગાર મેળવનાર વ્યક્તિ બેરોજગાર બની જાય છે. તે સ્વાવલંબી નથી, પરાવલંબી પ્રવૃત્તિ છે. રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમ પાલન માટે બંધાયેલા હોય છે. માલિક જે છે તે કરાર અનુસાર પગાર ચૂકવવા માટે બંધાયેલો છે, જ્યારે કર્મચારી કરાર અનુસાર કાર્ય કરવા માટે બંધાયેલો છે. રોજગાર મેળવવાને કોઈ મૂડી રોકાણ કરવું પડતું નથી. આ એનો ફાયદો છે કે ભાઈ આપણે જોઈએ તો રોજગારી માટે કોઈ ઝાઝા મૂડી રોકાણની આવશ્યકતા રહેતી જ નથી. માત્ર ને માત્ર તમારું જ્ઞાન અને શ્રમ કરવાની ઈચ્છા, આના આધારે તમે રોજગારી સરળતાથી મેળવી શકો છો. મૂડી રોકાણની જરૂર જે છે તે સૌથી વધારે બિઝનેસ એટલે કે ધંધામાં, વ્યવસાયમાં મહદ અંશે ઓછી, થોડાક અંશે જરૂર પડે, અને રોજગારમાં કોઈ જ પ્રકારનું સામાન્ય રીતે મૂડી રોકાણ હોતું નથી. તો આ હતો એક પ્રશ્ન રોજગાર. આ પ્રશ્ન તમને પૂછાઈ શકે કે રોજગાર એટલે શું, તેનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો. તો રોજગાર હંમેશા યાદ રાખવાનું, બીજા દ્વારા આપવામાં આવે ત્યારે રોજગાર મેળવનાર વ્યક્તિ મેળવી શકે છે. પોતે રોજગાર ઊભી પણ કરી શકે છે અને બીજાને આપી શકે છે, પણ જ્યારે તે રોજગાર ઊભી કરશે ત્યારે તે તેનો વ્યવસાય અથવા ધંધાકીય માલિક બની જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું ધંધો, વ્યવસાય અને રોજગાર વિશેની આપણે માહિતી મેળવી. હવે આપણે જોઈએ ત્રણેય વચ્ચેનો તફાવત શું છે. એક સાથે આપણે તફાવત જોઈએ કે કાર્યનું સ્વરૂપ. ધંધાની અંદર જે છે તે કાર્યનું સ્વરૂપ કેવું હોય, તો કે નાણાંના બદલામાં ગ્રાહકને વસ્તુ અને સેવાનો પુરવઠો આપવામાં આવે છે. એટલે કે
ગ્રાહક જે છે તે નાણાં આપશે, સેવા ખરીદશે. ધંધો કરનાર વ્યક્તિ સેવા આપશે, નાણાં મેળવશે. વ્યવસાયમાં કેવી રીતે હોય તો કે ફીના બદલામાં વ્યક્તિગત અને ધંધાકીય રીતે વિવેક બુદ્ધિથી સેવા આપવામાં આવે. આપણને યાદ છે કે કોણ કોણ? ડોક્ટર, વકીલ, સીએ વગેરે. રોજગાર, કરાર એટલે કે જે બંને વચ્ચે સમજૂતી કોન્ટ્રાક્ટ થયો હોય ઈ અને નિયમ અનુસાર કાર્ય કરવાનું હોય છે. લાયકાત, ધંધા માટે કોઈ જ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. વ્યવસાય માટે શૈક્ષણિક લાયકાત, તાલીમ અને વિશિષ્ટ જ્ઞાનની ખૂબ જ જરૂર પડે છે. રોજગારમાં કાર્યના સ્વરૂપ અનુસાર લાયકાત જરૂરી છે. એટલે કે જો શારીરિક શ્રમનું કામ હોય તો એટલી બધી શૈક્ષણિક લાયકાતનું કોઈ મહત્વ રહેતું નથી, પણ જ્યારે બૌદ્ધિક શ્રમ હોય તો શૈક્ષણિક લાયકાત જરૂરી છે. બદલો કે વળતર, નફો મળે છે ધંધામાં, વ્યવસાયમાં ફી મળે છે, પગાર અથવા દરમાયો મળે છે. આપણે જાણીએ છીએ દરમાયો જે છે તે પગાર અથવા દરમાયો, ફિક્સ વેતન જે મળે તે. મૂડી, ધંધાના સ્વરૂપ અને પ્રકાર અનુસાર મૂડીની જરૂરિયાત હોય. મોટો ધંધો, મોટો બિઝનેસ, વધારે મૂડી, નાનો ધંધો, ઓછી મૂડી. સ્થાપના સમયે વ્યવસાયમાં મૂડી જોઈએ. આપણે જાણીએ છીએ કે કોઈ ડોક્ટરને દવાખાનાની સ્થાપના કરવી હોય, હોસ્પિટલની સ્થાપના કરવી હોય તો એને જે હોસ્પિટલના જરૂરી સાધનો છે વગેરે બધી વસ્તુ છે તે એકવાર ખરીદવી પડે, અવારનવાર નથી ખરીદવી પડતી. એકવાર જ્યારે સ્થાપના સમયે તે ખરીદે ત્યારે તેને મૂડીની જરૂરિયાત રહે છે. રોજગાર, કોઈ જ પ્રકારની મૂડીની જરૂરિયાત રહેતી નથી. જોખમ, ધંધામાં નફાની અનિશ્ચિતતાનું અને નુકસાનનું જોખમ છે. આપણે જાણીએ છીએ કે જેવી રીતે ધંધાકીય એકમ નફો કરે તેવી રીતે સમય સંજોગો અને પરિસ્થિતિ વિપરીત હોય તો નુકસાન પણ કરે છે, તો નુકસાનનું જોખમ હોય. નિશ્ચિત રકમની ફી ન મળવાનું જોખમ છે. એટલે કે અસીલવતી જે છે તે ઘણીવાર ફી ચૂકવવામાં ન આવે એવું વકીલ સાથે બનતું હોય છે. એવું બની શકે કે ભાઈ કોઈ વ્યવસાય આપનાર વ્યક્તિએ સેવા આપી અને પૈસા હવે મળી શકે એવું નથી. છે જોખમ પણ થોડુંક. નિયમિત ચોક્કસ વેતન મળતું હોવાથી જોખમનું પ્રમાણ ખૂબ જ ઓછું છે રોજગારની અંદર. આચાર સંહિતા એટલે કે નિયમો, કાયદાકીય નિયમોનું પાલન કરવું પડે. આપણે જાણીએ છીએ કે ભાઈ જે ભારત સરકારની જે ટ્રેડ પોલિસી હોય, વેપાર નીતિ, એના અનુસાર જે કંઈ નિયમો હોય તેનું ચુસ્તપણે પાલન કરવું પડે. જે તે વ્યાવસાયિક સંગઠન દ્વારા નક્કી થયેલ આચાર સંહિતાનું પાલન કરવું પડે. કે જે કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલા હોય વ્યવસાયની આચાર સંહિતાનું પાલન કરવું પડે. કરાર દ્વારા નક્કી થતા નિયમનું પાલન કરવું પડે. રોજગારની અંદર જે કરારમાં લખેલા હોય એ નિયમનું પાલન કરવું પડે. માલિકી હિતની ફેરબદલી એટલે કે માલિકી હક કોઈને વેચી શકાય? હા, ધંધામાં શક્ય છે કે આપણે આખો આપણો જે બિઝનેસ છે તે કોઈ પણ અન્ય વ્યક્તિને વેચી દઈએ, માલિકી હક ફરી જશે. વ્યવસાયમાં શક્ય નથી, કોઈ હિસાબે શક્ય નથી. શું કામ? કારણ કે વ્યવસાય એ દરેક વ્યક્તિની પોતાની આવડત, કલા અને કૌશલ્યને આધારિત છે. તે કોઈ દી વેચી શકાય નહીં. હા, એક છે, હું આજે એક ડોક્ટર છું, હું મારું ચાલતું ક્લિનિક, હોસ્પિટલ બીજા ડોક્ટરને વેચી દઉં, એ બનશે. પણ જે મારે ત્યાં આવતા પેશન્ટ, એ જ પેશન્ટ હવે જે ડોક્ટર આને નવો ડોક્ટર છે તેને ત્યાં આવશે એ કહી ન શકાય. બની શકે એને મારા કરતાં સારી પ્રેક્ટિસ ચાલે, મારાથી ખરાબ ચાલે, ન ચાલે. તો આ કેસની અંદર આપણે જે છે તે ફિઝિકલી જે કોઈ વસ્તુ કહેવાય કે ભાઈ યંત્ર, મશીનરી, જગ્યા વગેરે વેચી શકીએ, પણ સ્કિલ, આવડત, લાયકાત ન વેચી શકીએ. એટલે કે માલિકીની ફેરબદલી શક્ય નથી. માલિકી હક જ હોતો નથી વ્યવસાય રોજગારમાં તો, કારણ કે પરાવલંબી પ્રવૃત્તિ છે. કોઈ પ્રકારનો નાણાકીય કે આર્થિક કે સામાજિક કે કોઈ પ્રકારનો માલિકી હક તો હોતો જ નથી રોજગારમાં. એટલે ફેરબદલીનો કોઈ પ્રશ્ન આવતો જ નથી આની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે ધંધો, વ્યવસાય અને રોજગાર સામાન્યતઃ આપણે એક જ લાગે, પણ આટલો અભ્યાસ કર્યા બાદ આપણે સમજી શકીએ કે ત્રણેય વચ્ચે ખૂબ જ તફાવત રહેલો છે.